ડીસાના ગણપતિ મંદિર ફુવારા ચોકથી ભીનમાલ સોલંકી પરિવાર દ્વારા 13મી પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું। પવિત્ર શ્રાવણ માસમાં લોકો દેવી દેવતાઓના સ્થાને દર્શનાર્થે જતા હોય છે અને અનેક લોકો પરિવાર સાથે પગપાળા પણ જતા હોય છે। રાજસ્થાનમાં આવેલ ભીનમાલમાં સ્થાયી શ્રી સેમક્રી માતાજીનું સ્થાન આવેલું છે, ત્યારે ત્યાં દૂર દૂરથી લોકો માતાજીના દર્શન માટે આવતા હોય છે। ત્યારે આજે ડીસાના ગણપતિ મંદિર ફુવારાથી ભીનમાલ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું। આ સંઘનો પ્રસ્થાન ડીસાથી શ્રી સેમક્રી કરી માતાજી 13મી પગપાળા સંઘનો પ્રસ્થાન કરાયું। ડીસા ફુવારા ચોક ગણપતિ મંદિરથી ધાનેરા રોડ યમુના કોલ્ડ સ્ટોરેજ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શ્રી સેમક્રી માતાજી ભીનમાલ પગપાળા યાત્રા સંઘનું ડીસાથી સાઉન્ડના સથવારે સોલંકી પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સોલંકી માળી સમાજ પરિવાર આ સંઘમાં જોડાયા હતા અને સાઉન્ડના સથવારે સોલંકી પરિવાર ઝૂમી ઉઠ્યા હતા। શ્રી સેમક્રી માતાજી ભીનમાલ સંઘના આયોજક પ્રવીણભાઈ માલી, શિવમભાઈ માલી, અશ્વિનભાઈ માલી, પ્રદીપભાઈ માલી, રાજુભાઈ માલી વગેરે હાજર રહી માતાજીના સંઘનો પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સોલંકી પરિવાર આ સંઘમાં જોડાઈ અને યમુના કોલ્ડ સ્ટોરેજ ખાતે માતાજીની પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। આ શોભાયાત્રામાં ઉપસ્થિત ફોર એક્ઝામ્પલ ચેરમેન મગનલાલ માલી, નિવૃત્ત ચીફ ઓફિસર પાંચાભાઈ માલી, પોલીસ સ્ટાફ અને સોલંકી માલી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી ભીનમાલ ખાતે આવેલ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવશે। श्री सेमकरी माताजी पैदल 13મી पैदल पाड़ा यात्रा ડીસા થી ભીનમાળ 13મી पैदल यात्रा है। तारीख 1/9/2024 रविवार रोज अमारे प्रस्थान है गणपति मंदिर फुवारा सर्कल અને અમે ત્યાં ભાદરવી સુદ બીજના ત્યાં નેજો ચડાવીશું માતાજીના દરબારમાં, બરોબર। સૌ ભક્તો સાથે મળીને ત્યાં માતાજીના દરબારમાં પધારે અને જેની બી મનોકામના છે માતાજીને આગળ અરજ કરો, બધી પૂરી કરશે। બોલીએ સેમકરી માતા કી જય। आज अमारे सेमकरी माता भीनमालनी 13मा संघनी अंदर शुभ शुरुआत अमे डीसाथी फुवारा सर्कल गणपति मंदिरथी करेल छे अने डीसाथी भीनमाल अमे जवा माटे अमने सौ सोलंकी माળી परिवार तरफथी सौ आयोजन वडीलो भाईओ अने एमनो साथ सहकारथी अमे आजे 13मो संघ लईने નીકળ્યા છીએ। तो आ भाई भक्तो बधा पधार्या, एमना माटे माताजी बधाने मनोकामना पूरी करे। बोलो सेमकरी माता की जय।